નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર ઇતિહાસના વિડીયો લેક્ચરની અંદર હું ગિરીશ સવનિયા મારી યુટ્યુબની ચેનલ હિસ્ટ્રી જંકશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. જો આપને આ વિડીયો લેક્ચરની અંદર મજા પડે તો આપ મારા વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ શેર કરી શકો છો. હવે ઇતિહાસ જાણવાના સાધનોની અંદર આપણે અગાઉના વિડીયો લેક્ચરની અંદર ચર્ચા કરેલી હતી કે ભાઈ લેખિત સાધનોની અંદર આપણે 4 પેટા વિભાગ પડતા હતા, બરોબર. ધાર્મિક સાહિત્ય અને ધર્મેન્તર સાહિત્ય વિશે આપણે જોયેલું હતું. ધર્મેન્તર એટલે કોઈ કવિ, લેખક અથવા કોઈ પ્રદેશ વિશે કોઈ વ્યક્તિએ જે ગ્રંથની રચના કરી હોય તો એ છે ધર્મેન્તર સાહિત્ય. આપણે જોયું હતું એ પ્રમાણે મહાકવિ કાલિદાસનું છે અભિજ્ઞાન શાકુંતલમ, માલતી માધવ, મેઘદૂતમ, બરોબર. આવા અનેક ગ્રંથો છે એ લખાયેલા છે. તો કોઈ પ્રદેશ માટે હોય, કોઈ રાજાની પ્રશસ્તિ એટલે કે વખાણ કે એની યશગાથા ગાવા માટે હોય. હવે લેખિત સાધનોની અંદર આપણે જોવાનું છે સિક્કાઓ અને શિલાલેખો. શિલાલેખ એટલે પથ્થર ઉપર જે કોતરીને લખવામાં આવે લેખ, એને શિલાલેખ તરીકે ઓળખવામાં આવે, બરોબર. તો એના વિશે જોઈએ તો ખાસ કાળજી રાખજો અહીંયા કે સિક્કાઓ ઇતિહાસ જાણવા માટેનું બહુ જ અગત્યનું સાધન ગણાય છે કે ભાઈ સિક્કા દ્વારા પણ ઇતિહાસ આપણે જાણી શકીએ. અને ખાસ અહીંયા ટીક કરજો કે સિક્કાઓના અભ્યાસને મુદ્રાશાસ્ત્ર પણ કહેવામાં આવે છે. કે સિક્કાઓનો જે અભ્યાસ કરવામાં આવે એને શું નામ આપવામાં આવ્યું હતું કે મુદ્રાશાસ્ત્ર. મુદ્રા ઉપર, મુદ્રા એટલે સિક્કા, બરોબર. આ શાસ્ત્ર સિક્કાનો સમય, તેની લિપિ, તેની ધાતુ વગેરે ઉપર અધ્યયન કરી ઇતિહાસ તારવી આપે છે કે ભાઈ એ કયા સમયનો છે, કઈ ધાતુનો ઉપયોગ થયો હતો. પહેલાંના સમયની અંદર મોસ્ટ ઓફલી આપણે જોઈએ તો રાજાઓ છે એ સોનાના સિક્કાઓ જ બહાર પડાવતા હતા, કોઈ ચાંદીના પડાવે, બરોબર. અને આપણે એક ઇતિહાસ જો ખબર હોય તો ગુપ્ત વંશના શાસકની અંદર સમુદ્રગુપ્ત કે જે પોતાના સિક્કાઓ પડાવ્યા એની અંદર પોતે વીણા વગાડતો દર્શાવવામાં આવેલો છે. તો એ સમયનો ઇતિહાસ જાણવા મળે છે. સિક્કાઓ ઉપર જોવા મળતા પ્રતીકો અને ચિત્રોની મદદથી પણ ઇતિહાસ જાણવા મળે છે અથવા તો જાણી શકાય છે. કે આપણે અહીંયા નિહાળી શકીએ છીએ સિક્કાઓની અંદર જોઈ શકો છો કે કાંઈક ને કાંઈક ચિત્રો એમાં જોવા મળે છે, બરોબર. તો એના ઉપરથી પણ ઇતિહાસ જાણવામાં મળે છે. ભારતની અંદર વેરી ઇમ્પોર્ટન્ટ, ખાસ કાળજી રાખજો, સૌથી જૂનામાં જૂના સિક્કા જો કોઈ હોય તો એ છે પંચમાર્કના સિક્કાઓ, જે તમને અહીંયા દ્રશ્યમાં તમે નિહાળી શકો છો કે પંચમાર્કના સિક્કાઓ છે ભારતના સૌથી જૂના સિક્કાઓ છે. અને કેના બનેલા હતા એ પણ કાળજી રાખજો ખાસ કે ભાઈ તે ચાંદીના અને તાંબાના બનેલા હતા અને એનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 5મી સદીનો. વેરી ઇમ્પોર્ટન્ટ, ખાસ આ નોટ કરજો કે ભારતની અંદર સૌથી જૂના સિક્કા જો કોઈ હોય તો એ છે પંચમાર્કના સિક્કા. શેના બનેલા હતા કે ચાંદી અને તાંબુ. મેં તમને કીધું હતું દરેક રાજા પોતપોતાના શોખ અનુસારે અલગ અલગ સિક્કાઓ બનાવતો, કોઈ સોનાના બનાવે, કોઈ ચાંદીના, તો કોઈ તાંબાના, બરોબર. અને એ ક્યારે બનાવેલા છે એનો સમયગાળો તો કે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં આ પંચમાર્કના સિક્કા બનાવવામાં આવ્યા હતા. આ સિક્કાઓ જુદા જુદા આકારના હતા. સિક્કાઓની જેમ જ શિલાઓ અને પથ્થર પર કોતરવામાં આવેલા લેખો ઇતિહાસ જાણવા માટે અગત્યના સાધનો છે. કે આપણે જોઈ શકીએ છીએ કે જૂનાગઢની અંદર આવેલો અશોકનો શિલાલેખ. કવિઓ દ્વારા રાજાઓની પ્રશસ્તિમાં લખાયેલ લેખોને પ્રશસ્તિઓ કહે છે. પ્રશસ્તિ એટલે વખાણ, એના ગુણગાન, કે રાજાઓના ગુણગાન કવિઓ દ્વારા લખવામાં આવ્યા, બરોબર. એનો ઇતિહાસ લખવામાં આવ્યો. ભારતમાં સૌથી જૂના શિલાલેખો અશોકના સમયના છે. આપણે જાણીએ છીએ કે અશોક જેટલા શિલાલેખ અન્ય ક્યાંય છે નહીં. અને આ એક નોટ કરજો, અશોકનો શિલાલેખ પ્રાકૃત ભાષા એટલે કે બ્રાહ્મી લિપિમાં લખાયેલો જોવા મળે છે. એક ઉદાહરણ તમને આપું કે અત્યારે આપણે લખીએ છીએ જે ડાબેથી જમણી બાજુ, શરૂઆત ડાબેથી કરશું, જમણી બાજુ લખીએ તો એને આપણે શું કહી શકીએ? બ્રાહ્મી લિપિ. જ્યારે ખરોષ્ટી આવે તો એ જમણી બાજુથી, આપણાથી વિરુદ્ધ, જમણી બાજુથી શરૂ કરીને ડાબી બાજુ પૂર્ણ થાય. આ સાથે સાથે ઉત્તર પશ્ચિમમાં ભારતમાંથી મળી આવેલા શિલાલેખોની લિપિ ખરોષ્ટી છે. જો
ઉત્તર અને પશ્ચિમ બાજુથી જે શિલાલેખો મળ્યા એની લિપિ કેવી છે? ખરોષ્ટી છે. પણ આપણે અહીંયા અશોકના શિલાલેખની લિપિ યાદ રાખવાની છે. કઈ લિપિમાં હતું? તો કે બ્રાહ્મી લિપિ. અને લખાણ કઈ ભાષામાં? તો કે પ્રાકૃત ભાષામાં. બરોબર, એક મુદ્દો ખાસ યાદ રાખજો. તેમજ અફઘાનિસ્તાનમાંથી મળી આવેલા શિલાલેખોને આરામી એટલે કે ગ્રીક લિપિમાં મળી આવ્યા છે. કે ભાઈ અલગ અલગ પ્રદેશમાંથી જ્યાંથી મળ્યા, જેવું જેનું સંસ્કૃતિ કે કલ્ચર એ પ્રમાણે પોતાનું લખાણ કરાવતા હતા. વેરી ઇમ્પોર્ટન્ટ, ખાસ ગવર્મેન્ટની અંદર ઉપયોગી અશોકના શિલાલેખની ભાષા ઉકેલવાનો શ્રેય માત્ર એક વ્યક્તિને જાય છે, જેનું નામ છે જેમ્સ પ્રિન્સેપ, કે તેમણે 1827ની અંદર અશોકના શિલાલેખની બ્રાહ્મી લિપિ ઉકેલી હતી. કે વિદેશી લેખક છે જેમ્સ પ્રિન્સેપે, કે જેણે અશોકની આ લિપિને ઉકેલી કાઢી, કે આ બ્રાહ્મી લિપિની અંદર લખાણ લખાયેલું છે. આગળ ટીક કરજો હજુ, કે બ્રાહ્મી લિપિ ડાબેથી જમણે લખાતી. મેં તમને કીધું ને કે આપણે જે લખીએ છીએ બ્રાહ્મી લિપિ છે, ફોર એક્ઝામ્પલ તરીકે. અને ખરોષ્ઠી લિપિ જમણેથી ડાબે લખાતી. આ બે કાળજી રાખજો ખાસ, કે ભાઈ બ્રાહ્મી લિપિ ડાબેથી જમણે લખાતી અને ખરોષ્ઠી છે એ જમણેથી ડાબે લખાતી. અશોકના શિલાલેખોની સંખ્યા 25 કરતાં પણ વધારે છે. તેમાંથી આપણને તેની વહીવટી, રાજકીય, ધાર્મિક નીતિઓનો ખ્યાલ મળે છે. સાતવાહન રાજવીઓએ પણ શૈલ્યલેખ એટલે કે શિલાલેખો કોતરાવ્યા હતા, જે મહારાષ્ટ્રના નાસિકની આસપાસ મળી આવ્યા. કે સાતવાહનના શિલાલેખો નાસિકની આસપાસથી મળી આવ્યા. અને અશોકના ભારતમાંથી મળી આવેલા શિલાલેખોમાં 25 કરતાં પણ વધારે એની સંખ્યા છે. અશોકના શિલાલેખ પછી મળી આવેલા અભિલેખોમાં વ્યક્તિગત અને સરકારી એમ બંને પ્રકારના અભિલેખ મળે છે. કેટલાક અભિલેખો પ્રશસ્તિ તરીકે પ્રાપ્ત થયા છે, કે માત્ર ને માત્ર એમાં એ રાજાના ગુણગાન ગાવામાં આવ્યા હોય. તેનું સૌથી મોટું ઉદાહરણ હરિસેન દ્વારા રચિત, હરિસેન જે કવિ હતા એના સમયના, સમુદ્રગુપ્તનો પ્રયાગ અભિલેખ. બરોબર, પ્રયાગરાજ આપણે જાણીએ છીએ ઉત્તર પ્રદેશ, કે સમુદ્રગુપ્તના વખાણ કરતો અભિલેખ છે હરિસેણે લખ્યો હતો, જે પ્રયાગમાંથી આપણને પ્રાપ્ત થાય. અભિલેખ એટલે શું પાછું એ ખ્યાલ હોવો જોઈએ, કે ધાતુ કે પથ્થર પર કોતરવામાં આવેલા લેખને અભિલેખ કહેવામાં આવે છે. આ અભિલેખ અશોકના સ્તંભ ઉપર ઉત્કીર્ણ થયેલ છે, કે હાલ અત્યારે અશોક સ્તંભ ઉપર એ બિરાજમાન છે, કે ત્યાં લખાયો સાચવેલો પડ્યો છે. આવું બીજું ઉદાહરણ રાજા ભોજ, ગ્વાલિયર, મધ્યપ્રદેશ. ગ્વાલિયર પ્રશસ્તિ લેખ, કે રાજા ભોજ વિશેનું એના વખાણ કરતું, આપણે કહેવત પણ કહીએ છીએ કે કહા રાજા ભોજ ઓર કહા ગંગુ તેલી. તો એ રાજા ભોજની અહીંયા વાત છે. તો મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એ પ્રશસ્તિ અભિલેખ જોવા મળે છે. આ સિવાય કલિંગ, હાલનું ઓરિસ્સા, એના રાજા ખારવેલનો હાથી ગુફા અભિલેખ, ગૌતમીનો નાસિક ગુફા અભિલેખ, બંગાળના રાજા વિજયસેનનો દેવપાડા અભિલેખ, અને ચાલુક્ય રાજવી પુલકેશી બીજો, કે જે હર્ષવર્ધનના સમયગાળાનો હતો, જેણે હર્ષવર્ધનને હરાવ્યો હતો, એ પુલકેશી બીજાનો એહોલ અભિલેખ ખૂબ મહત્વના ઐતિહાસિક સ્ત્રોતો છે. ટૂંકમાં કહેવાનો મિનિંગ કે અભિલેખો દ્વારા પણ ઇતિહાસની જાણકારી પ્રાપ્ત થાય છે. માત્ર આપણને જાણકારી માટે આપેલું છે અને ટીક કરાવેલું છે, ખાસ કાળજી રાખજો. તામ્રપત્ર પણ ઇતિહાસ જાણવાનું મહત્વનું સાધન છે. ભૂમિદાન પત્રો તાંબાના પતરા પર લખવામાં આવતા, કે પહેલાના સમયમાં રાજા મહારાજા દ્વારા જેને ભૂમિ ભેટમાં આપવામાં આવે, જમીન છે એ કોઈ ગરીબને ભેટમાં આપવામાં આવે, કે અન્ય કોઈ વ્યક્તિને કોઈએ સારું કાર્ય કર્યું હોય રાજ્ય માટે, તો એને જે કંઈ પણ ઉપહાર સ્વરૂપ જમીન ભેટમાં આપવામાં આવતી, તો એ ભૂમિદાન પત્રો છે એ તાંબાના પતરા ઉપર લખવામાં આવતા. આપણને ક્યાંક અગાઉના ધોરણમાં ગુજરાતીમાં શેઠ ઝઘડુશા પાઠ પણ આવતો, કે જેણે પોતાના તમામ કોઠારો છે એ તાંબાના પતરા ઉપર લખી અને એમાં લખાણ હતું કે આ કોઠાર સામાન્ય લોકોનો છે, શેઠ ઝઘડુશાનો છે નહીં, આવું કંઈક એ આવતું. તો એ ટૂંકમાં કહીએ તો તામ્રપત્ર, કે એના ઉપર પણ લખાણ લખવામાં આવતું. વ્યક્તિગત અભિલેખો મોટે ભાગે મંદિરોમાં જોવા મળે છે, કે ત્યાં સાચવેલા છે, કે દરેકના વ્યક્તિગત અભિલેખ છે. તેના પર દર્શાવેલ તવારીખ એટલે તારીખ, કે ક્યારે બન્યા હતા
તેની માહિતી આપે છે કે ભાઈ કયા સમયગાળાની અંદર બન્યા છે એના વિશેનું વર્ણન છે. તેની સાથે તેમાંથી ભાષાની માહિતી પણ સાંપડે છે કે ભાષા વિશે પણ ખ્યાલ મળી જાય કે પ્રાકૃતમાં છે, દક્ષિણમાં છે, તમિલમાં છે કે કઈ ભાષાની અંદર છે. બરોબર. ગુપ્તકાળના અભિલેખો સંસ્કૃતમાં જોવા મળે છે કે ગુપ્તકાળના રાજાઓ, બરોબર, ચંદ્રગુપ્ત, સમુદ્રગુપ્ત ને ચંદ્રગુપ્ત બીજો ને, તો એ બધાના અભિલેખ છે કઈ ભાષામાં જોવા મળે છે? સંસ્કૃતમાં જોવા મળે છે. વિદેશોમાંથી પણ મળી આવેલા અભિલેખોમાં ભારતનો ઇતિહાસ જાણી શકાય છે. ખાસ કરીને એશિયાના માઇનોર એટલે કે તુર્કી, હાલનું તુર્કસ્તાન, તુર્કીમાં આવેલ બોગઝકોઈ નામના સ્થળેથી ઈસવીસન પૂર્વે 1400નો અભિલેખ મળી આવ્યો કે આજથી જ્યારે ઈસવીસનની શરૂઆત નહોતી થઈ એ પહેલા 1400ની સાલમાં તુર્કિસ્તાનના બોગઝકોઈ નામના સ્થળેથી એ અભિલેખ મળી આવ્યો હતો. કારણ કે ભારત વેપારી પ્રજા હતી. અસંખ્ય કિલોમીટરો સુધી અન્ય દેશો સુધી એણે વેપાર કરેલા છે, ત્યાં શાસન પણ કરેલું છે. રાજાઓ ત્યાં ગયા, યુદ્ધો કર્યા અને પોતાનું શાસન કર્યું છે. જેમાં વૈદિક દેવતાઓની નોંધ કરવામાં આવી છે કે વેદકાળની અંદર જે દેવતાઓ હતા, ફોર એક્ઝામ્પલ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ હોય તો એના દેવતાઓની મૂર્તિઓ આ તે કે ગમે એ મળી આવેલું છે. ત્યારબાદ પર્સિસ પોલિસ અને બહિસ્તૃતન અભિલેખ દ્વારા ભારત પર થયેલ ઈરાની આક્રમણની માહિતી મળે છે કે ઈરાનીઓ ભારતની અંદર આવ્યા, ભારતમાં શાસન કરવા માટે એણે આક્રમણ કર્યું, તો એના અભિલેખો પણ આ બે પ્રદેશ પર્સિપોલિસ અને બહિસ્તૃતમાંથી મળી આવે છે. ઇજિપ્તના તેલ અલ અમરનામાંથી મળેલી માટીની તકતીઓ એટલે કે મૂર્તિઓ, બરોબર, ઇજિપ્તની અંદર જે પેલા પિરામિડ ટાઈપના હોય ને એવી જ કંઈક મૂર્તિઓ પર ઈરાની અને ભારતના રાજાઓ જેવા બેબીલોન રાજાઓના નામ જોવા મળે છે. બેબીલોન એક પ્રદેશ હતો કે જે ઈરાન અને ઈરાકની વચ્ચે આવેલો છે. ખાસ અહીંયા કાળજી રાખજો, બેબીલોન રાજાઓ માત્ર જાણકારી માટે જ છે કે બેબીલોનના રાજાઓ કે ઈરાન અને ઈરાકની વચ્ચેનો જે પ્રદેશ છે, જે મેસોપોટેમિયા, આપણે એ પ્રદેશને ઓળખતા એની આજુબાજુમાં રાજાઓ આવેલા હતા, બરોબર, જ્યાં ઈરાની અને ભારત આ રાજાઓનો સમગ્ર બેયની મૂર્તિઓ જોવા મળે છે, જેમની વચ્ચેનું ખાસું સામ્ય છે એટલે કે સમાનતા છે. શિલાલેખો અભિલેખોમાંથી જે તે સમયના રાજા, તેનું રાજ્ય, તેની સરહદો અને તેમાં રહેલી વિગતોમાંથી રાજકીય, સામાજિક અને આર્થિક અને સાંસ્કૃતિક બાબતોનો ઇતિહાસ પ્રાપ્ત થાય છે કે ભાઈ જે કોઈ પણ રાજા હતો એ આ સિક્કા અને શિલાલેખો ઉપરથી આપણને એનો ઇતિહાસ જાણવા મળે છે કે કેવી એ રાજ્યની પરિસ્થિતિ હતી, ટૂંકમાં કહેવાનો મિનિંગ, બરોબર. ત્યારબાદ ચોથો પોઈન્ટ આપણે જોઈએ તો સ્મારકો અને ભવનો, કે ઇમારતો છે, મહેલો છે, મંદિર છે, મસ્જિદ છે, તો આ બધા સ્મારકો છે, બરોબર. રાજાઓ અને સામાન્ય લોકોના રહેઠાણો તથા મંદિરો જેવા સ્થાપત્યોમાંથી જે તે કાળની વાસ્તુકલાનો વિકાસ જાણવા મળે છે કે વાસ્તુકલા મુજબ પહેલાના સમયની અંદર કોઈ પણ બિલ્ડિંગનું નિર્માણ કરવાનું હોય, મહેલનું નિર્માણ કરવાનું હોય, મંદિરનું નિર્માણ કરવાનું હોય, મસ્જિદનું નિર્માણ કરવાનું હોય વગેરે વાસ્તુકલા મુજબ થતું. ઉત્તર ભારતમાં નાગર શૈલીના મંદિરો, એક અહીંયા કાળજી રાખજો કે કઈ શૈલીમાં એ મંદિરો નિર્માણ પામ્યા હતા. તો ઉત્તર ભારતની જો વાત કરીએ તો નાગર શૈલીમાં, દરેક શૈલીની અંદર, રીતની અંદર અલગ અલગ મંદિરો નિર્માણ પામતા. જ્યારે દક્ષિણ ભારતની અંદર દ્રવિડ શૈલીના મંદિરો અને દખણમાં બેસર શૈલીના મંદિરો પ્રાચીન કાળની વાસ્તુકલાના અને મંદિર સ્થાપત્ય શૈલીના મહત્વપૂર્ણ દસ્તાવેજો છે. ટૂંકમાં કહેવાનો મિનિંગ કે એ સમયમાં આ પ્રકારે મંદિર નિર્માણ પામ્યા હતા કે ઉત્તર ભારતમાં નાગર શૈલી અને દક્ષિણ ભારતમાં દ્રવિડ શૈલી. સ્તૂપો, ચૈત્યો, વિહારો અને મંદિરો ભારતની સાથે સાથે દક્ષિણ પૂર્વ એશિયા અને મધ્ય એશિયાના વિસ્તારો સુધી જોવા મળે છે કે આપણા રાજાઓ અસંખ્ય પ્રદેશો સુધી યુદ્ધ કર્યા, આક્રમણ કર્યા, વેપાર કર્યો, અન્ય દેશો સાથે સંબંધો બાંધ્યા, ત્યાં સુધી આપણું રાજ્ય ફેલાયેલું હતું. ને ત્યાં પણ હજી હાલની તકે જો ઉત્ખનન એટલે કે ખોદકામ કરવામાં આવે તો ભારતનો ઇતિહાસ જોવા મળે છે, જે ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર સ્પષ્ટ કરે છે. ઈસવીસનની 9મી સદીમાં
જાવામાં બંધાયેલું બોરોબુદરનું મંદિર તે મહાન પુરાવો છે. જાવા, સુમાત્રા આ બધા ઇન્ડોનેશિયાના પ્રદેશો છે. આપ નિહાળી શકો છો અહીંયા બોરોબુદરનું મંદિર છે, બરોબર. એ આપણે નિહાળી શકીએ કે જાવાની અંદર આવેલું છે, જે ભારતીય શૈલીમાં હતું, બરોબર, કે અહીંયાથી પણ ભારતનો ઇતિહાસ સાંપડે છે. તો આ હતો આપણો ચોથો પોઈન્ટ, સ્મારક અને ભવનો. લેખિત સાધનોમાં આપણે જોયું કે ઇતિહાસ જાણવા માટે લેખિત સાધનો પણ મહત્વપૂર્ણ પોતાનું સ્થાન ધરાવે છે, બરોબર. એમાં આપણે જોયું હતું કે ધાર્મિક સાહિત્ય, ધર્મેન્તર સાહિત્ય, બરોબર. પછી છેલ્લો પોઈન્ટ આપણે જોયો સ્મારકો અને ભવનો, અને અગાઉ ટીક કરાયું છે સિક્કાઓ અને શિલાલેખો. તો આટલી વસ્તુમાં જેટલું પણ ટીક કરાવેલું છે ખાસ કાળજી રાખજો, પાકું કરજો. નેક્સ્ટ ટોપિકની અંદર આપણે મૂર્તિઓ અને વિદેશી પ્રવાસીઓની નોંધો વિશેનો અભ્યાસ કરશું. ઓકે, થેન્ક યુ.